જય શ્રી કૃષ્ણ મિત્રો, ચાણક્ય નીતિના અધ્યાય 9માં આપનું સ્વાગત છે. ભયાનક ઝેરી સર્પો જેવા છે, જે બ્રાહ્મણો માત્ર ધન માટે જ વેદાધ્યયન કરતા હોય છે, તેમજ શૂદ્રોનું અન્ન ખાતા હોય, તેઓ શું કરી શકવાના? તેઓ તો ઝેર વિનાના સર્પો જેવા છે. બધા જ વર્ણોમાં બ્રાહ્મણને શ્રેષ્ઠ એટલા માટે કહ્યું છે કે વેદ, ધ્યાન, જ્ઞાન, યજ્ઞ અને માન તેઓનું ધન છે. સંપત્તિને તેઓ તુચ્છ ગણે છે, પરંતુ જે બ્રાહ્મણો કેવળ ધન માટે જ વેદો ભણે અથવા યજ્ઞાદિ ક્રિયા કરે, તેઓ બ્રાહ્મણ પદને લાયક નથી. વળી જેઓ શૂદ્રનું અન્ન ખાય, તેઓ તો પતન જ થાય છે. બ્રાહ્મણ ઝેર વિનાના સર્પો કહ્યા છે, એમાં હકીકત દોષ છે. આવા બ્રાહ્મણ તો ભયાનક ઝેરી સર્પો જેવા છે. તેવી વ્યક્તિ નિરર્થક છે. જે વ્યક્તિ ગુસ્સે થાય તો પણ તેનો ભય ન લાગે, અને પ્રસન્ન થાય તો પણ કાંઈ ધનલાભ ન થાય, તેને સજા ન કરી શકે અથવા કૃપા પણ ન કરી શકે, તે વ્યક્તિનો ક્રોધ પણ શું કરી શકવાનો? જે માણસ પાસે સત્તા, સંપત્તિ અને શરીર બળ હોય, પણ તેનો ઉપયોગ કરીને તે જો બીજા લાભને ન આપી શકે કે હાનિ ન કરી શકે, તો તેનું સામર્થ્ય શું કામનું? સત્તા હોય તો સત્તાના જોરે મિત્રો કે સ્વજનોને જે પ્રસન્ન ન કરી શકે અથવા દુશ્મનને દબાવી ન શકે, તો તેની સત્તા નકામી. જો માણસ ધનવાન અને ધનની કોઈને ખુશ ન કરી શકે, તો તેના ધનમાં ધૂળ પડી. અને જે વ્યક્તિ રાજી થાય અને કોઈને કોઈ આપી શકે નહીં, એને ક્રોધે ભરાય તો કોઈનું કંઈ કાપી શકે નહીં, અને એનો રાજીપો અને નારાજગી બંને નકામા હોય, તેવી વ્યક્તિ નિરર્થક છે. પ્રેમ અને દંડ બંને હોવા જોઈએ. સર્પ ઝેર વિનાનો હોય તો પણ ફેણ મોટી કરી ફૂંફાડો મારવો જોઈએ. તેનામાં વિષ હોય કે ન હોય, પરંતુ ફેણનો કંટો ફૂંફાડો જ ભયંકર થાય છે. શાસનમાં પછી કે કુટુંબ હોય કે રાજ્યનો, એમાં વડા પુરુષનો ભય લાગવો જોઈએ, ભલે પછી એ ભયમાં નુકસાન કરવાની વૃત્તિ ન હોય. તુલસીદાસે કહ્યું, ભય બિન હોય ન પ્રીતિ. ભય વિના માણસ સીધો ચાલતો નથી. જેને તંત્ર ચલાવવું છે અને સફળતાથી ચાલવું છે, તેના હાથમાં પ્રેમ અને દંડ બંને હોવા જોઈએ. આપણે ત્યાં ભગવાનને ભયાનમ ભયમ ભીષણમ ભીષણનામ, ભયાનકથી પણ ભયાનક અને ભીષણથી પણ ભીષણ કહ્યા છે. તેથી જ લોકો એનાથી ડરે છે અને તેની પ્રાર્થના કરે છે. તમે જાણો છો, સાપના જેવા આકારનું એક બિનઝેરી પ્રાણી, એને ડેડું કહેવામાં આવે છે. એનામાં ઝેર નથી અને કરડતું પણ નથી, તેથી માણસો એનાથી ડરતા નથી અને વિના કારણે એને મારે છે. પણ સર્પથી બધા ડરે છે. સર્પ ભલે કોઈને કરડીને હાનિ ન પહોંચાડે, પણ ફેણ મોટી કરીને એ ફૂંફાણો મારતો જોઈએ, જેથી લોકો એનાથી દૂર રહે. દુનિયાદારીના વ્યવહારમાં સફળ અને સુંદર સંચાલનમાં આવો ફૂંફાણો જરૂરી છે. નગુણા લોકો સમયને હણે છે. સવારમાં જુગાર રમીને, બપોરે સ્ત્રીનો સંગ કરીને અને રાત્રિના સમય ચોરી કરીને મૂર્ખ માણસોનો સમય વીતે છે. એક બહુ જાણીતા સુભાષિતમાં કહ્યું છે, બુદ્ધિમાન મનુષ્યનો સમય કાવ્યશાસ્ત્રની વિનોદપૂર્ણ ચર્ચા અને આનંદદાયક ગોષ્ઠીઓ કરવામાં પસાર થાય છે, જ્યારે બુદ્ધુઓ બાંધવામાં, ઊંઘવામાં કે ભટકવામાં સમય બરબાદ કરે છે. આ શ્લોકમાં મૂર્ખાઓની સમય પસાર કરવાની થોડી બીજી વાતો કરે છે. મૂર્ખ લોકો સવારના સમયે જુગાર રમવામાં સમય વિતાવે છે, બપોરનો સમય સ્ત્રી સંગમાં ગુમાવે છે, અને રાતનો સમય ચોરી કરી પસાર કરે છે. સામાજિક નજરે નિષિદ્ધ અથવા નિંદનીય એવા કુકર્મો કરવા એ મૂર્ખોની પ્રકૃતિ છે, અને સમય પસાર કરવાની પ્રવૃત્તિ અંગ્રેજીમાં એમ કહી શકાય કે wise people enjoy the time while foolish men kill the time. સારા લોકો સમયને માણે છે અને નગુણા લોકો સમયને હણે છે. આત્મ પ્રશંસા ન કરવી સારી. પોતાના હાથથી જ માથા ગૂંથે, પોતાના હાથ વડે ચંદન ઘસે અને પોતાના હાથથી જ સ્ત્રોત લખે, પછી ભલે એને ઇન્દ્ર હોય પણ તેની શોભા નાશ પામે. માણસ પોતે જ પોતાની મહત્તા વધારવાના પ્રયત્નો કરે છે. એનાથી એની મહત્તા તો વધતી નથી, ઉલટા અનુમાન કાઢે છે. જો કોઈ વ્યક્તિ પોતાની જાતે જ પોતાના ગુણ માથા ગૂંથતે માળા પહેરવાની એને મહિમા ઘટે છે. કોઈ પોતાના અંગ ઉપર લેપ કરવામાં જાતે જ ચંદનનો લેપ તૈયાર કરે, તો ચંદનથી એની શોભા વધતી નથી. કોઈ પોતાની સ્તુતિ કરવા પોતે જ પોતાનું સ્તુતિગાન લખે, તો એમાં એની પ્રભુતા નથી, પામરતા પ્રગટ થાય છે. આવી આત્મ પ્રશંસા કરવા સભ્ય ઇન્દ્ર હોય તો પણ એનું ઐશ્વર્ય નાશ પામે છે. મસળવાથી આનંદ મળે. શેરડીના સાંઠા, તલ, હલકા લોકો, સુંદરી, સૌનું ભૂમિ, ચંદન, અહીં અને પાન, આટલાને જેમ જેમ મસળવામાં આવે તેમ તેમ તેના ગુણ વધે છે. આ વિચાર વ્યક્ત કરવો એક શ્લોક થોડા અર્થભેદે અગાઉ આવી ગયો છે. અમુક પદાર્થો મસળવાથી વધુ રસ અને મીઠાશ આપે છે.
શેરડીના સાંઠા અને તલને પીલવાથી એમાંથી અનુક્રમે રસ અને તેલ મળે છે. હલકા લોકોને દબામાં રાખવાથી જ સિંધા ચાલે છે. સુંદરીનું અંગ મર્દન કરવાથી વધુ આનંદ આપે છે. સોનું ટીપવાથી વધુ ચમકે છે. ભૂમિ ખેડવાથી અને ખોદવાથી ધાન અને સોના જેવી કિંમતી ધાતુ આપે છે. ચંદનને જેમ વધુ ઘસીએ તેમ તેમ વધુ સુગંધ આપે. અહીં દહીંને મંથન કરીએ તો માખણ મળે અને પાનને જેમ જેમ ચાવી તેમ તેમ વધુ મજા પડે છે. આંતરિક રૂપ કેવું ખીલી ઉઠ્યું. દરિદ્રતા ધીરજ રાખવાથી શોભે છે. વસ્ત્ર કિંમત ન હોય તો પણ સ્વચ્છતાથી શોભે છે. સાવ સાધારણ હોય તો પણ અન્ન હોય તો ઊનનું હોય તો તે શોભે છે અને કદરૂપતાશીલથી શોભે છે. ગરીબાઈ હોય પણ ધીરજ ન હોય તો ગરીબાઈ વધુ દુઃખદાયી લાગે છે. પરંતુ ધીરજ રાખવાથી યોગ્ય નિર્ણય કરી કામ કરવાની કુશળતા પ્રગટે છે. પરિણામે દરિદ્રતા દૂર થાય છે. આમ ધીરજ એ દરિદ્રતા હટાવવાનો ઉપાય છે અને એની શોભા પણ છે. વસ્ત્રની સાચી શોભા એની મૌખિક કિંમત નથી પણ સ્વચ્છતા એ મૂલ્યવાન મોતીઓથી મઢેલું અને સોનાની જરીથી ભરેલું લાખ રૂપિયાની કિંમતનું વસ્ત્ર હોય છે. મેલું હોય તો શું કામનું, પણ ભલે ને સૌ સાદું અને એકદમ સસ્તું હોય તો પણ સ્વચ્છ અને વિમલ વસ્ત્ર શોભે છે. અને મહાભારતના બહુ જ મોંઘા ખાદ્ય પદાર્થો પણ વાસી અને ટાઢા હોય તો લોકોને ગમતા નથી. ભલે સાદું અને સાત્વિક પણ તાજું પકાવેલું ઊનું અન્ન જ ગમે છે. કદરૂપા સ્ત્રી કે પુરુષ જો શીલ અને સદગુણોથી ચઢળતા હોય તો લોક સમુદાયમાં આદરણીય બને છે અને સમાજમાં શોભે છે. એટલે ખરેખર રૂપ શોભા નથી આપતું, શીલ શોભા આપે છે. મહાભારત અને પુરાણના રચયિતા વેદવ્યાસ કાળા હતા અને કદરૂપા પણ હતા. ઈશપની દંતકથાઓ લખનારા ઈશપ પણ બદસુરત હતો. એમ છતાં આ મહામાનવોનું આંતરિક રૂપ કેવું ખુલી ઉઠ્યું. તો અહીં 9મો અધ્યાય પૂર્ણ થાય છે. જય શ્રી કૃષ્ણ. મળીએ 10મા અધ્યાયમાં.